ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, અત્યારે આપણે બગીચામાં આવી ગયા છીએ, જ્યાં આપણે અમૃતવેલ છે મંદિર, જે ખોડલમાનું મંદિર છે, તો ત્યાં આવી ગયા છીએ. ને અત્યારે આપણે બહારની સાઈડમાં જે બગીચો છે તો ત્યાં બેઠેલા છીએ. તમે જોઈ શકો છો પાછળ છે તો કેટલાક વૃક્ષ છે, તેમજ અલગ અલગ ફૂલ પણ આવેલા છે, એ પણ ખૂબ સરસ મજાના છે. તો મિત્રો, અત્યારે વરસાદી વાતાવરણ શરૂ છે, એટલે કે જે વરસાદ જે માહોલ છે તો અત્યારે બિલકુલ વરસાદી માહોલ છે, અને થોડાક સમય પછી છે તો વરસાદ આવવાની શક્યતા પણ છે. અને બગીચામાં બધા કહે છે કે નસીબ હોય તો મળે છે, પરંતુ આ નસીબ ક્યાં મળે છે? કારણ કે જ્યારે કંઈ મળતું નથી તો કહે છે કે નસીબમાં નહીં હોય, પણ ખબર નહોતી કે આપણું તો નસીબ જ નહીં હોય. કારણ કે કેટલા પ્રયત્નો મૂક્યા, પણ દર વખતે જરાક માટે કેટલી વાર ચૂક્યા કે નસીબ હંમેશા 2 ડગલા પાછળ રહે છે અને સમય 2 ડગલા આગળ રહે છે. એને કારણે જ્યારે જે મળવું જોઈએ એ હંમેશા ચૂકાઈ જાય છે. પરંતુ કોઈના નસીબ ખુલી જાય છે એનો વાંધો ક્યાં છે, પણ આપણા શું કામ બંધ છે એનો જવાબ ક્યાં છે? કારણ કે મહેનત તપાસીને જોઈ, કર્મો તપાસીને જોયા, પણ નસીબનો સંબંધ કોઈ સાથે ન નીકળ્યો. છતાં કોઈ કહે છે કે તમે નસીબદાર છો. કેમ? કારણ કે બધા પાસે આ નથી હોતું જે તમારી પાસે. જો તમે કોઈનું દુઃખ સમજી શકો છો, સુખ આવે ત્યારે માણી, દુઃખ આવે ત્યારે લડી શકો છો, ગુલાબની સુગંધ લઈ શકો છો, ચકલીને જોઈ શકો છો, રાત્રે ચેનથી સૂઈ શકો છો, અને ક્યારેક હોય ચિંતા તો ઉપરવાળા ઉપર મૂકી શકો છો. અભિનંદન, તમે પણ નસીબદાર છો. કારણ કે નસીબના ઘણા બધા ખાના હોય છે, એમાં તમારા કેટલા ખાના છલો છે? કારણ કે એક વિચાર મને મનમાં ચટકો રચી ગયો કે આનાથી મોટા નસીબ શું હોય કે હું જરાક માટે બચી ગયો.